છો વિદ્યાર્થી મિત્રો? સમાજશાસ્ત્ર ધોરણ 12 પાઠ 5 પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ ભાગ 3 વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ. મહેતા સંગીતા, હું આ વિડીયો ચેનલમાં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ એમાં આ ચેપ્ટરની અંદર મુખ્ય 4 પ્રક્રિયાઓ સંસ્કૃતિકરણ, પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ, આ 4 પ્રક્રિયાઓ વિશે આ પાઠની અંદર આપણે ચર્ચા કરીએ છીએ કે આ અલગ અલગ સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ દ્વારા ભારતમાં અને સમગ્ર વિશ્વમાં સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનો આવેલા જોવા મળે છે. તો આગળના વિડીયોની અંદર આપણે સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણ આ બંને મુદ્દાઓ વિશે ચર્ચા કરી. આજે આપણે વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ આ બંને મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું. વૈશ્વિકીકરણ એટલે કે ગ્લોબલાઇઝેશન. સાદા શબ્દોમાં વૈશ્વિકીકરણનો અર્થ જોઈએ તો વૈશ્વિકીકરણ એટલે વિશ્વનું એકીકરણ. મીન્સ કે વિશ્વમાં જે અલગ અલગ પ્રકારના બધા દેશો છે જે એક થાય છે એ પ્રક્રિયાને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે. 20મી સદીના છેલ્લા દશકામાં સમગ્ર વિશ્વમાં 3 પ્રક્રિયાઓ શરૂ થઈ: વૈશ્વિકીકરણ, ખાનગીકરણ અને ઉદારીકરણ. 24 જુલાઈ 1991ના રોજ તત્કાલીન વડાપ્રધાન નરસિંહ રાવ કે જેણે એક નવી આર્થિક નીતિની જાહેરાત કરી, જેના પરિણામે ભારતના અર્થતંત્રમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની પ્રક્રિયાઓ શરૂ થઈ. આ ત્રણેય પ્રક્રિયાઓએ દેશની અર્થવ્યવસ્થા તથા સમાજ અને સંસ્કૃતિ ઉપર એક ખૂબ ઊંડી અસર ઊભી કરી છે. આ પ્રક્રિયાને લીધે ખૂબ જ ઝડપથી વિશ્વ એક સમાજ અને એક આંતરરાષ્ટ્રીય બજાર બની જશે એવો એક ભય સમાજશાસ્ત્રીઓ અને માનવશાસ્ત્રીઓમાં ઊભો થવા લાગ્યો અને એના કારણે આ બંને પ્રક્રિયાઓના અભ્યાસમાં એમને રસ જાગ્યો. પરિવર્તનની સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ તરીકે આ 3 પ્રક્રિયાઓમાંથી વૈશ્વિકીકરણ વિશે વધારે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો વૈશ્વિકીકરણ કે સામાજિક, રાજકીય અને આર્થિક રીતે જટિલ પ્રક્રિયા છે કે જે દુનિયાના તમામ દેશોમાં જોવા મળે છે. ફક્ત આપણા ભારતમાં જ વૈશ્વિકીકરણ, ખાનગીકરણ કે ઉદારીકરણ જોવા મળે છે એવું નથી, પરંતુ દુનિયાના સમગ્ર દેશોની અંદર આ પ્રક્રિયા વર્તમાન સમયમાં ખૂબ ઝડપથી અને જટિલ રીતે ફેલાયેલી છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયાએ સમય અને ભૌતિક અંતર ઘટાડી રાષ્ટ્ર અને રાજ્યને નજીક લાવે છે અને સમગ્ર વિશ્વ એક ગામડું બને છે. શું કહે છે અહીંયા? તો કે વૈશ્વિકીકરણના કારણે પહેલાના સમયમાં આપણે એક શહેરથી બીજા શહેર જવું હોય તો પણ ઘણો બધો સમય લાગતો હતો. આપણા જે સામાજિક સંબંધો હતા એ આપણા અમુક પ્રાદેશિક કે ભૌગોલિક વિસ્તાર પૂરતા મર્યાદિત રહેતા હતા. પરંતુ આ વૈશ્વિકીકરણ પ્રક્રિયાને કારણે બે દેશોનું જે ભૌગોલિક અંતર હોય એ ઘટી ગયું છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટેનો જે સમય હોય એ પણ અત્યારે ઘટી ગયેલો જોવા મળે છે અને સમગ્ર વિશ્વ જાણે કે એક નાનકડું ગામ હોય એ રીતે વિશ્વના તમામ દેશોના લોકો ભલે એકબીજાથી ઘણા બધા દૂર રહેતા હોય, એક દેશમાંથી બીજા દેશમાં પહોંચવા માટે ઘણો બધો સમય લાગતો હોય, છતાં પણ આ સમય અને અંતર અત્યારે કોઈ જ માયનો નથી રાખતું, એટલે કે એનું કોઈ મહત્વ નથી. અને આ ભૌગોલિક અંતર અને સમય ઘટી અને જાણે કે રાષ્ટ્રો અને રાજ્યો એકબીજાથી નજીક આવી ગયા હોય એવું લાગે છે અને જાણે આખું સમગ્ર વિશ્વ એક ગામડું હોય. ગામડામાં કેમ બધા લોકો એકબીજાને સારી રીતે ઓળખતા હોય, પરિચિત હોય, એ રીતે અત્યારે વિશ્વના બધા જ દેશો અન્ય દેશોની સાથે આ પ્રકારના સંબંધોથી જોડાયેલા જોવા મળે છે. અલગ અલગ યંત્ર વૈજ્ઞાનિક સ્ત્રોતો અને સંચાર ક્રાંતિ આ બંને પ્રક્રિયાને
વેગ આપે છે. શું કહે છે? નવી નવી સંચાર ક્રાંતિ આવી. મોબાઈલ ઇન્ટરનેટની જે સુવિધા છે, કોમ્પ્યુટરની જે સુવિધા છે, અત્યારે સંદેશા વ્યવહારના સાધનો પણ નવા નવા વિકાસ પામેલા છે. નવા નવા મશીનોની શોધખોળો દિવસે દિવસે થતી જાય છે. તો આ બધી વસ્તુઓ છે ત્યાં વૈશ્વિકીકરણની પ્રક્રિયાને વેગ આપવામાં, વૈશ્વિકીકરણનો ફેલાવો કરાવવામાં ખૂબ મહત્વનો પોતાનો ફાળો આપી રહી છે. સમગ્ર જગતના દેશો વૈશ્વિક સ્તરે વિચારણા કરે છે. એટલે કે કોઈ પણ દેશ પોતાનું રાજકારણ, પોતાનું અર્થકારણ, પોતાનો સમાજ કે પોતાની સંસ્કૃતિ વિશે અલગ રીતે ન વિચારતા સમગ્ર જગતના સંદર્ભમાં વિચારે છે. કોઈ પણ પોતાના દેશના વિકાસની વાત હોય કે પોતાના દેશની સમસ્યાનો પ્રશ્ન હોય તો એ પોતાના દેશ પૂરતો અત્યારે મર્યાદિત નથી રહેતો, પણ આ સમસ્યા છે તો એ આપણા દેશની જેમ અન્ય કયા કયા દેશોમાં સમગ્ર જગતનો વિચાર કરવામાં આવે છે. અને એ રીતે અત્યારે વિશ્વના બધા જ દેશો જાણે એક થઈ ગયા હોય એવું લાગે છે. આ ઘટનાથી સ્થાનિક અને વૈશ્વિક સમાજના લોકો એક તાતણે બંધાઈ ગયા છે. વૈશ્વિકીકરણની વ્યાખ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ગિડેન્સ નામના સમાજશાસ્ત્રી ના મતે વિભિન્ન લોકો અને દુનિયાના વિભિન્ન ક્ષેત્રોની વચ્ચે વધતી જતી પારસ્પરિકતા જ વૈશ્વિકીકરણ છે. શું કહે છે ગિડેન્સ? કે દુનિયાના જે અલગ અલગ લોકો વચ્ચે તથા દુનિયાના અલગ અલગ ક્ષેત્રો, અલગ અલગ જગ્યાઓ, અલગ અલગ દેશો વચ્ચે જે પારસ્પરિકતા વધે છે, પરસ્પર એકતા જે વધે છે, એને જ વૈશ્વિકીકરણ તરીકે ગિડેન્સ ઓળખાવે છે. પારસ્પરિકતા કયા અર્થમાં જોવા મળે છે? તો કે પારસ્પરિકતા, પરસ્પર એકતા આ સામાજિક અને આર્થિક સંબંધોમાં જોવા મળે છે. આમ આવા સમય અને સ્થાન બંને મળી જાય છે. સમાજશાસ્ત્રી યોગેન્દ્રસિંહ, તો એમના મતે ભારતીય સમાજમાં 1990ના દાયકા પછી એક મહાન ક્રાંતિકારી પરિવર્તન આવેલું જોવા મળે છે. વૈશ્વિકીકરણને કારણે સામાજિક સ્તરીકરણનું સ્વરૂપ બદલાયું છે. સાથે સાથે સામાજિક પરિવર્તનની ગતિમાં પણ બદલાવ આવેલો જોવા મળે છે. શું કહે છે યોગેન્દ્રસિંહ? સ્તરીકરણના સ્વરૂપમાં ફેરફાર થયો છે. તો પહેલાના સમયમાં આપણે જાણીએ છીએ કે સ્તર વ્યવસ્થા કેવી રીતે હતી, તો જ્ઞાતિ આધારિત સ્તર વ્યવસ્થા જોવા મળતી. જ્ઞાતિઓના પોતપોતાના દરજ્જા પ્રમાણે લોકોનો સમાજમાં જે ચોક્કસ સ્થાન અને દરજ્જો હતો એ બધામાં આ ક્રાંતિકારી પરિવર્તન આવેલું છે. અને વર્તમાન સમયમાં તો લોકો પોતાની આવડત અને કુશળતાના આધારે વિવિધ વર્ગ વ્યવસ્થામાં ગોઠવાયેલા છે. સાથે સાથે સામાજિક પરિવર્તનની ગતિમાં પણ બદલાવ આવ્યો છે. એટલે કે સ્તરીકરણમાં ફેરફાર થયો છે, ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. એ બધાના કારણે સામાજિક પરિવર્તનમાં પણ ફેરફાર થયેલો છે અને ખૂબ ઝડપથી એમાં પરિવર્તન આવેલું જોવા મળે છે. આ ઉપરાંત વસ્તી વિષયક પરિવર્તન પણ આવ્યું છે. સાથે સાથે નગરીકરણ એટલે કે શહેરોનો વિકાસ થતો જાય છે. લોકો ગામડાઓ છોડી અને શહેરોમાં વસવાટ અને સ્થળાંતર કરતા જોવા મળે છે. સાથે સાથે ઔદ્યોગિકરણની પ્રક્રિયા પણ તીવ્ર બની છે. નવા નવા ઉદ્યોગ ધંધાઓ સ્થપાવા લાગ્યા છે અને એના કારણે એક ઔદ્યોગિકરણની પ્રક્રિયા સમાજમાં ખૂબ ઝડપથી પરિવર્તન પામેલી વિકાસ પામેલી જોવા મળે છે. માલ્કમ વોટર્સના મતે વૈશ્વિકીકરણ એટલે શું? તો માલ્કમ વોટર્સ કહે છે કે વૈશ્વિકીકરણ એક પ્રક્રિયા છે જેમાં સામાજિક સાંસ્કૃતિક વ્યવસ્થા પર જે ભૌગોલિક દબાણ હોય એ પાછળ હટી જાય છે અને લોકો પણ સમજે છે કે ભૌગોલિક સીમાઓ અર્થ વગરની કે બે મતલબ હોય છે. શું કહે છે? સામાજિક સાંસ્કૃતિક વ્યવસ્થા પર ભૌગોલિક દબાણ હોવું. દાખલા તરીકે સામાજિક વ્યવસ્થા કોઈ ગામડાની અંદર આપણે જોઈએ કોઈ સામાજિક વ્યવસ્થા હોય, કોઈ જ્ઞાતિની કોઈ સાંસ્કૃતિક વ્યવસ્થા હોય, તો આ બધા ઉપર ચોક્કસ એક ભૌગોલિક દબાણ હોય. મીન્સ કે દરેક જ્ઞાતિને પોતાના પ્રાદેશિક નીતિ નિયમો, ધારાધોરણો જોવા મળતા હોય છે અને એ પ્રમાણે ત્યાંના લોકો જીવન પસાર કરતા હોય, એમની જીવનશૈલી એ પ્રકારની ગોઠવાયેલી હોય છે. પણ વૈશ્વિકીકરણના પ્રક્રિયાને કારણે આ જ્ઞાતિના જે નિયમો હોય, જે પોતાના પ્રાદેશિક વિસ્તારના જે નિયમો હોય, સમાજના જે નિયમો હોય, એ બધા નિયમોમાં પરિવર્તન આવ્યું છે અને લોકો સમજવા લાગ્યા છે કે આ જે ભૌગોલિક સીમાઓ છે અર્થ વગરની છે. ભૌગોલિક સીમાનો કોઈ અર્થ છે નહીં. જો આપણે આપણો વિકાસ કરવો હશે
જો આપણે આગળ વધવું હશે તો ભૌગોલિક સીમાઓને પાર કરી અને વિશ્વના બધા જ દેશો સાથે એક થઈ હળીમળી અને આપણી પ્રગતિ અને વિકાસ માટેના પ્રયત્નો આપણે કરવા પડશે. વૈશ્વિકીકરણની વ્યાખ્યા જોયા પછી જોઈએ તો વૈશ્વિકીકરણની લાક્ષણિકતાઓ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદરથી તમારે ડી વિભાગની અંદર 3 માર્કના 2 પ્રશ્નો ફરજિયાત પૂછાતા હોય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. જેમાં આગળના મુદ્દા આપણે ભણી ગયા સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણ. સંસ્કૃતિકરણના પાસાઓ, પશ્ચિમીકરણના પાસાઓ અથવા તો એમનો શાબ્દિક અર્થ, એ પ્રકારનો પ્રશ્ન પણ પૂછાતો હોય છે. બીજો એક પ્રશ્ન છે વૈશ્વિકીકરણની લાક્ષણિકતાઓ, અને આગળના મુદ્દાની અંદર આપણે ઉદારીકરણના લાભ અને ગેરલાભ. તો આ પ્રકારના પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નો બોર્ડની પરીક્ષાની અંદર ફરજિયાતપણે આવતા હોય છે. એટલે ખાસ ધ્યાન રાખી અને દરેક મુદ્દાને જો તમે સારી રીતે, સરળ રીતે સમજશો તો તમારે તૈયાર કરવાના નહીં રહે. પણ સમજતી વખતે ખાસ ધ્યાન રાખવું કે કઈ રીતે સમજાવવા માંગે છે અથવા તો ઊંડાણપૂર્વક એમને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. વૈશ્વિકીકરણની લાક્ષણિકતાઓ મુખ્ય 9 પ્રકારની છે. એમાં પહેલી લાક્ષણિકતા શું છે તો કે વૈશ્વિકીકરણ એક જટિલ પ્રક્રિયા છે. તે બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા છે. ત્રીજું તો કે નવશોધ અને પ્રસારણ સૂચવતી પ્રક્રિયા છે. 4 નાગરિક અધિકારો અને માનવ ચેતના જગાવતી પ્રક્રિયા છે. 5 વૈશ્વિક સંસ્કૃતિ. વૈશ્વિકીકરણની અંદર વૈશ્વિક સંસ્કૃતિ જોવા મળે છે. કોઈ પણ દેશની, કોઈ પણ ધર્મ કે કોઈ પણ જ્ઞાતિની સ્થાનિક સંસ્કૃતિ એમાં જોવા મળતી નથી. સંસ્કૃતિનું સમન્વયીકરણ, વિનિમયનું સાધન ચલણ, 8 બજારોનું પ્રભુત્વ અને 9 નવા સામાજિક આંદોલનો. આ લાક્ષણિકતાઓને આપણે વિસ્તૃત રીતે જોઈએ તો સૌથી પહેલું તો કે વૈશ્વિકીકરણ એક જટિલ પ્રક્રિયા છે. શું કામ એમને જટિલ પ્રક્રિયા કહી છે? તો વૈશ્વિકીકરણ એ જટિલ પ્રક્રિયા એટલા માટે છે કે તેની સાથે ખાનગીકરણ અને ઉદારીકરણ ગાઢ રીતે સંકળાયેલા છે. જ્યાં જ્યાં ખાનગીકરણ અને ઉદારીકરણ છે ત્યાં વૈશ્વિકીકરણ જોવા મળે છે, અને એની પરસ્પર અસરો થતી હોવાથી તે જટિલ અને અઘરું બને છે. વૈશ્વિકીકરણ કારણ પણ છે અને પરિણામ પણ છે. આ બંને રીતે અસર કરતું જોવા મળે છે. કારણ અને પરિણામ કઈ રીતે જોઈએ તો વૈશ્વિકીકરણના કારણે ખાનગીકરણ અને ઉદારીકરણની પ્રક્રિયાનો વિકાસ થયો છે એવું કહી શકાય, અથવા તો ખાનગીકરણ અને ઉદારીકરણના કારણે વૈશ્વિકીકરણની પ્રક્રિયા વિશ્વના તમામ દેશોમાં ઝડપથી ફેલાયેલી જોવા મળે. તો એટલું આપણે ચોક્કસ રીતે કહી શકીએ કે પરસ્પર અસરમાં શું આવશે તો કે જો ખાનગીકરણ અને ઉદારીકરણને તમે કારણ તરીકે લેશો તો વૈશ્વિકીકરણ એનું પરિણામ છે, અને વૈશ્વિકીકરણને તમે કારણ તરીકે લેશો તો ખાનગીકરણ અને ઉદારીકરણ એના પરિણામ સ્વરૂપે વિશ્વના દેશોમાં જોવા મળે છે. આમ વૈશ્વિકીકરણ એક જટિલ પ્રક્રિયા છે. બીજું લાક્ષણિકતા જોઈએ તો કે વૈશ્વિકીકરણ બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા છે. બહુવિધ પાસા એટલે કોઈ વૈશ્વિકીકરણમાં કોઈ ચોક્કસ સમાજના એક ભાગની જ વાત નથી થતી, પણ સમાજના બધા જ પાસાઓનો સમાવેશ આ પ્રક્રિયાની અંદર થયેલો છે. એમાં કયા કયા પાસાઓ આવશે તો કે વૈશ્વિકીકરણમાં આર્થિક, રાજનૈતિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, શૈક્ષણિક આ બધા જ પાસાઓનો સમાવેશ કરવામાં આવે છે. પરંતુ અન્ય પાસાઓ કરતાં સમાજશાસ્ત્રને તો ફક્ત વૈશ્વિકીકરણના સામાજિક અને સાંસ્કૃતિક આ બંને પાસા અને એના પરિણામોના અભ્યાસમાં જ રસ છે. વૈશ્વિકીકરણનું આર્થિક પાસું હોય તો એમાં અર્થશાસ્ત્રને રસ હોય. વૈશ્વિકીકરણનું રાજનૈતિક પાસું હોય તો એમાં રાજ્યશાસ્ત્ર વિષયવાળાને રસ હોય, રાજ્યશાસ્ત્રીઓને રસ હોય. પણ આપણે તો અહીંયા ફક્ત એ જ જોવાનું છે કે વૈશ્વિકીકરણને કારણે સમાજમાં કેવા કેવા સામાજિક અને સાંસ્કૃતિક ફેરફારો થાય છે, એના શું પરિણામો આવે છે, અને આના કારણે સમાજશાસ્ત્રીઓને ફક્ત વૈશ્વિકીકરણના સામાજિક સાંસ્કૃતિક પાસા તથા એના પરિણામના અભ્યાસમાં રસ છે. ત્રીજી લાક્ષણિકતા છે નવશોધ અને પ્રસારણ સૂચવતી પ્રક્રિયા છે. તો કે આ પ્રક્રિયા દ્વારા નવા ઉદ્યોગો,
નવા યંત્ર વિજ્ઞાન અને નવી શોધને પ્રોત્સાહન મળ્યું છે. વળી દુનિયાભરમાં તેના પ્રસારણને ગતિ મળી છે. દાખલા તરીકે નવા નવા ઉદ્યોગ ધંધાઓનો વિકાસ થયો, ઔદ્યોગિક વિકાસ થયો, અને આ બધાનું દુનિયામાં પ્રસારણ એટલે ફેલાવો કેવી રીતે થયો છે? તો જે ઇન્ટરનેટની શોધ થઈ છે, અન્ય સેવા ઉદ્યોગોની શોધ થઈ, આ બધાના કારણે નવા ઉદ્યોગો, નવા યંત્રો અને વૈજ્ઞાનિકો દ્વારા જે નવી નવી શોધખોળો થઈ છે, એ ઇન્ટરનેટ, મોબાઈલ, કમ્પ્યુટર, આ બધા વિવિધ પ્રકારના સાધનો, ટેલિવિઝન, એ બધા દ્વારા અત્યારે સમગ્ર વિશ્વની અંદર એનો ખૂબ ઝડપથી ફેલાવો થયેલો જોવા મળે છે. અને એવું પણ કહી શકીએ કે વૈશ્વિકીકરણના કારણે સાંસ્કૃતિક રીતે, અને એવું પણ કહી શકીએ કે વૈશ્વિકીકરણમાં જે નવી શોધખોળો આવી છે, એ બધાનો ફેલાવો કરવામાં જે ઇન્ટરનેટની સેવા છે, એ ખૂબ મહત્વની જોવા મળે છે. ત્યાર પછી આવે છે નાગરિક અધિકારો અને માનવ ચેતના જગાવતી પ્રક્રિયા છે. વૈશ્વિકીકરણના પ્રક્રિયાને લીધે શું થયું છે? તો કે લોકોમાં જાગૃતિ આવી છે. લોકો પોતાના અધિકારો, પોતાના હકોથી જાગૃત બન્યા છે, અને એ બધાના કારણે દુનિયામાંથી ગરીબી નાબૂદ કરી શિક્ષણ અને આરોગ્ય માટેના દબાણ ઊભા થયા છે. વૈશ્વિક દ્રષ્ટિએ જ્યારે સમગ્ર દેશો માટે વિચારણા કરવામાં આવે છે, ત્યારે દુનિયાના બધા જ દેશોનું જે સંસ્થા, જે તંત્ર છે, એમના દ્વારા દુનિયામાંથી ગરીબી નાબૂદ કરવી, દરેક દેશોમાં શિક્ષણનું વધારવું, આરોગ્ય સારું બને એ માટેના પ્રયત્નો કરવા, પર્યાવરણ માટેના પ્રયત્નો કરવા, આ બધા જ દબાણ વૈશ્વિકીકરણની પ્રક્રિયા પછી ખૂબ ઝડપથી એ દરેક સમાજોમાં ફેલાણા છે. આ પ્રક્રિયાના કારણે માહિતી અધિકારનો કાયદો અને ફૂડ ફોર ઓલ આવા નવા નવા કાયદાઓ પણ અસ્તિત્વમાં આવ્યા છે. ઉપરાંત પર્યાવરણના પરિવર્તનને લીધે આવતી કુદરતી આપત્તિમાંથી ઉગારવા અને મદદ કરવાની ભાવના જગાવે છે. શું ઘણી વખત આપણે જોતા હોઈએ કે પર્યાવરણીય પરિવર્તન લીધે ઘણી વખત કુદરતી આપત્તિઓ આવતી હોય છે. સુનામી છે, વાવાઝોડું છે, પૂર છે, ધરતીકંપ. તો આ બધી જે કુદરતી આફતો હોય, એમાં પણ લોકોને એકબીજાને મદદ કરવાની ભાવના, એકબીજા સાથે હળીમળીને રહેવાની ભાવના, જે માનવતાવેરનો વિકાસ થયો છે, એમાં પણ આ વૈશ્વિકીકરણની પ્રક્રિયાનો ફાળો ખૂબ જ મહત્વનો જોવા મળે છે. વૈશ્વિક સંસ્કૃતિ, તો કેટલાક વિદ્વાનોના મતે આ પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે વિશ્વ એક ગામડું બનતા એક નવી જ સંસ્કૃતિ ઉદ્ભવે છે. શું કહે છે કેટલાક વિદ્વાનો? તો કે જ્યારે વિશ્વના બધા જ દેશો એક થઈ ગયા છે, ત્યારે દરેક દેશની પોતપોતાની અલગ અલગ સંસ્કૃતિ નહીં, પણ આખા વિશ્વની એક નવી સંસ્કૃતિ ઉભરી આવી છે. અને આ નવી સંસ્કૃતિ છે એ આપણને ક્યાં ક્યાં જોવા મળે છે? તો કે આપણી કુટુંબ વ્યવસ્થામાં જોવા મળે છે, આપણા લગ્ન પ્રસંગોમાં જોવા મળે છે, મનોરંજનની જે પ્રવૃત્તિઓ હોય એમાં જોવા મળે છે, કલા અને સાહિત્ય, આ બધી જ બાબતોને આ નવી સંસ્કૃતિ અસર કરતી જોવા મળે છે. આપણા ભારતનું કુટુંબની દ્રષ્ટિએ જોઈએ તો મુખ્ય લાક્ષણિકતા તો કે કઈ હતી? સંયુક્ત કુટુંબ પ્રથા. પણ વિશ્વના દેશોનું અનુકરણ કરી અને આપણા ભારતમાં પણ અત્યારે વિભક્ત કુટુંબો જોવા મળે છે. લગ્નની જે રીત રસમો હોય, તો આપણે આપણી જૂની જે પારંપરિક રીતો હોય, આપણા કુળની, આપણી જ્ઞાતિની રીતો હોય, એ બધી રીતો ભૂલી અને વિશ્વના દેશોની જેમ એમની પાર્ટીઓ, એમના લગ્ન પ્રસંગો, એમની બધી જે રસમો હોય, એ રસમો પણ આપણે આપણા લગ્ન પ્રસંગોની અંદર મનાવતા થયા છીએ. એ જ રીતે મનોરંજન, કલા અને સાહિત્યમાં પણ આ વિશ્વની સંસ્કૃતિ જોવા મળે છે. ઉદાહરણ અહીંયા સરસ મજાનું આપ્યું છે કે પેલા આપણા દેશના જે તહેવારો હોય એમનું ખૂબ મહત્વ હતું, પણ હાલના સમયમાં એક એવો તહેવાર કહીએ કે જે માનો એ તમે, પણ સમગ્ર વિશ્વમાં થતી વેલેન્ટાઇન ડે ની ઉજવણી. પેલા આપણને કશી જ ખબર ન પડતી કે વેલેન્ટાઇન એ શું છે. કદાચ અત્યારે પણ ઘણાને ખબર નહીં હોય વેલેન્ટાઇન એટલે શું. અત્યારના સમયમાં જે યુવક છે, યુવતીઓ, યુવાનો, એ વેલેન્ટાઇન ડે શબ્દનો એક જુદો જ અર્થ સમજે છે. તો સમગ્ર વિશ્વમાં અત્યારે આ દિવસ ઉજવાતો હોય છે. વેલેન્ટાઇન ડે ના અગાઉના દિવસોમાં પણ તમે જોતા હશો ચોકલેટ ડે છે, ઘણા બધા ડે ઉજવાતા હોય છે. આ સિવાય 31st ની જે ઉજવણી છે, પાર્ટીઓ છે, એ પણ સમગ્ર વિશ્વના દેશોમાં જોવા મળે. તો આ પ્રકારના અમુક એવા દિવસો છે કે જે વિશ્વમાં બધી જ જગ્યાએ જોવા મળે છે.
આપણા ભારતની જે સંસ્કૃતિ, આપણા ભારતનો એક મહાન આદર્શ યોગ, મહર્ષિ પતંજલિ દ્વારા જે યોગ વિદ્યા છે, તો આપણા દેશનું અનુકરણ કરીને 21મી જૂન આપણા વિશ્વની, આખા વિશ્વની અંદર યોગ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. એ પણ આપણે સારી રીતે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આપણે કહી શકીએ કે વિશ્વ એક ગામડું બનતા કોઈ પણ દેશની પોતાની સંસ્કૃતિ નહીં, પણ વિશ્વની એક સમાન એવી નવી સંસ્કૃતિનો ઉદ્ભવ થયો છે. સંસ્કૃતિનું સમન્વયીકરણ, તો વૈશ્વિકીકરણની પ્રક્રિયાને પરિણામે સંચાર વ્યવહાર અસ્તિત્વમાં. સંચાર વ્યવહાર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેના સાધનોની સુવિધા થઈ છે. પર્યટન, લોકો અલગ અલગ જગ્યાએ ફરવા જતા હોય છે. પોતાના દેશની વાત કરીએ, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અથવા તો એક દેશથી વિદેશમાં ફરવા જતા હોય એ રીતે. ઘણા લોકો સ્થળાંતર કરે છે, પોતાનું ગામ કે શહેર છોડીને નોકરી, ધંધો, વ્યવસાય માટે અન્ય જગ્યાએ સ્થળાંતર કરતા હોય. સંદેશા વ્યવહારના પણ અલગ અલગ સાધનો, મોબાઈલ, ઇન્ટરનેટ, ટેલિવિઝન, તો આ બધા સાધનોના કારણે આ પ્રક્રિયા આજે ખૂબ ઝડપી બની ગઈ છે. અને આ બધા સાધનોની મદદથી દુનિયાની સંસ્કૃતિઓ એકબીજાના સંપર્કમાં આવતા એકબીજા સાથે જાણે એકરૂપ બનતી જાય છે. એકરૂપ બનતી જાય એટલે આપણે અન્ય દેશોની સંસ્કૃતિ અપનાવીએ છીએ, તો અન્ય દેશોના લોકો આપણી સંસ્કૃતિને ખૂબ સરળતાથી અપનાવતા થયા છે. એના ઉદાહરણો અહીંયા આપેલા છે. તો સમગ્ર વિશ્વમાં અત્યારે ભાંગડા પ્રખ્યાત છે. આપણા ગુજરાતના ગરબા તો તમે જાણો છો ને, આખા વિશ્વમાં ખૂબ પોતાનું નામ કરેલું છે. આ વર્ષે પણ ગરબાની રાહ જોતા છે ખેલૈયાઓ છે. સરકાર ના પાડી છે, છતાં પણ રાહ જોઈને બેઠા છે કે કાશ કદાચ ગરબા રમવા મળશે. તો આ રીતે આપણા ગરબા પણ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. વિશ્વનું પોપ મ્યુઝિક એ આપણે અહીંયા ખૂબ સારી રીતે ઉત્સાહથી સાંભળીએ છીએ. ફ્યુઝન મ્યુઝિક એ પણ એક સંસ્કૃતિકરણનું સમન્વયીકરણ, સંસ્કૃતિનું સમન્વયીકરણનું જ ઉદાહરણ છે. ફ્યુઝન મ્યુઝિક એટલે શું? તો કે ઘણા બધા અન્ય સંગીતના સાધનો ભેગા કરીને અલગ અલગ પ્રકારના ગીત હોય, એ બધા ભેગા કરીને રિમિક્સ ગીત બનાવવામાં આવતા હોય છે. નવા ગીતોની સાથે અન્ય બીજા આધુનિક સમયના સાધનો, મ્યુઝિકના સાધનો હોય, એના દ્વારા રિમિક્સ ગીતો બનાવવામાં આવતા હોય. તો આ પ્રકારનું આખું જે વાતાવરણ જોવા મળે એ શું છે? તો કે એ સંસ્કૃતિનું સમન્વયીકરણ દર્શાવે છે. ત્યાર પછી જોઈએ વિનિમયનું સાધન ચલણ. તો વૈશ્વિકીકરણને કારણે વિનિમયના સાધન તરીકે વસ્તુ વિનિમયને બદલે દુનિયામાં એક સમાન ચલણનો ખ્યાલ પ્રવર્તે છે. પહેલાના સમયમાં વસ્તુ વિનિમય પ્રથા જોવા મળતી. વસ્તુ વિનિમય એટલે શું? તો દાખલા તરીકે તમે ખેડૂત હો અને તમારા ગામની અંદર કોઈ મોચી હોય, ચપ્પલ બનાવતા હોય, તો એ ચપ્પલ તમારે પૈસાથી ખરીદીને નહીં લાવવાના. તમારા ખેતરમાં છે અનાજ પાકે, તમે એને અનાજ પૂરું પાડો, એ તમને ચપ્પલ પૂરા પાડે. એ રીતે દરેક વસ્તુ, એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ દેવામાં આવતી. આ પ્રકારની એક વિનિમય પ્રથા જોવા મળતી હતી. પરંતુ વર્તમાન સમયમાં આખી દુનિયામાં એક સમાન ચલણનો ખ્યાલ પ્રવર્તેલો જોવા મળે છે. અને વિનિમયના સાધન તરીકે અમેરિકન ડોલર, અમેરિકાના જે દેશો છે ત્યાં બધે અમેરિકન ડોલર વપરાય છે. યુરોપિયન દેશો હોય ત્યાંનું ચલણ યુરો છે. આપણા ભારતની અંદરનું ચલણ તો જાણો છે કે રૂપિયો છે. આ રીતે વિનિમયના સાધન તરીકે અમુક ચોક્કસ નક્કી કરેલા ચલણ દ્વારા એક વિનિમય પ્રથા જોવા મળે છે. બજારોનો પ્રભુત્વ, તો કે આજે વ્યાપાર ધંધામાં બજારનું મહત્વ ખૂબ વધી ગયું છે. આજે વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થાનું એક જાળું બની ગયું છે અને પરિણામે વસ્તુઓના વપરાશની પદ્ધતિઓ સમગ્ર વિશ્વમાં લગભગ સમાન બની ગઈ છે. આખું વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થાનું જાળું એટલે કે ઓનલાઈન જે અર્થવ્યવસ્થા જોવા મળે છે, એ બધાની અસરના કારણે જે તે દેશમાં જે તે વસ્તુઓ ઉત્પાદિત થતી હોય એ બધી વસ્તુઓ દરેક દેશના લોકો વાપરતા થયા છે. દાખલા તરીકે નૂડલ્સ અને પીઝા. તો નૂડલ્સ અને પીઝા, નૂડલ્સ એ પણ ચાઇનીઝ છે, પીઝા એ પણ બીજા વિશ્વના દેશોનું જ એક ખાણું છે. છતાં પણ આપણે જોઈએ છીએ કે વિશ્વના કોઈ પણ દેશોમાં આ બધી વસ્તુ આસાનીથી મળી જતી હોય છે. અને આપણું ગુજરાતી છે જે ખાણું છે, આપણા ગુજરાતની છે સ્વાદિષ્ટ બધી ડીશો છે, એ પણ વિશ્વના લોકો અત્યારે સારી રીતે એમને ઓળખતા થયા છે. તો આ રીતે
સમગ્ર વિશ્વની જે આ સિવાય આપણી ઘર વપરાશની વસ્તુઓ હોય એ પણ ભલે આપણા દેશમાં ઉત્પાદિત ન થતી હોય, વિશ્વના બીજા દેશમાં ઉત્પાદિત થતી હોય, છતાં પણ આપણે ઓનલાઈન મગાવી અને એ લોકોની જેમ જ આપણે વાપરતા થયા છીએ. તો આ રીતે બજારોનું પ્રભુત્વ પણ ખૂબ વધેલું જોવા મળે છે. નવા સામાજિક આંદોલનો. તો યોગેન્દ્ર સિંઘના મતે આજે વિશ્વમાં ખાસ કરીને અને ભારતમાં વૈશ્વિકીકરણના પરિણામે જે પરિવર્તન આવ્યું છે એને ઘણા નવા આંદોલનોને જન્મ આપ્યો છે. શિક્ષણનું પ્રમાણ વધ્યું, લોકોમાં જાગૃતિનું પ્રમાણ વધ્યું, એના કારણે નવા નવા આંદોલનો કે જેમાં સ્ત્રીઓના આંદોલનો, માનવ અધિકારના આંદોલનો હોય કે પછી પર્યાવરણ સુરક્ષાના આંદોલનો, આ બધા આંદોલનો અને જનજાગૃતિ એ ખૂબ સારી રીતે વિકાસ પામેલી જોવા મળે છે. ટૂંકમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયાએ વૈશ્વિક સ્તરે રાષ્ટ્ર અને રાજ્યને નજીક લાવી આધુનિકીકરણને વેગ આપી સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય સંબંધ બાંધ્યો છે. વૈશ્વિકીકરણ પછી જોઈએ ઉદારીકરણ. ઉદારીકરણની અર્થ અને વ્યાખ્યા જોઈએ તો ઉદારીકરણની નીતિમાં સમજતા પહેલા આપણે આગળની થોડીક પૂર્વ ભૂમિકા જોઈએ કે આપણો દેશ આઝાદ થયો ત્યાર પછી ભારતીય અર્થવ્યવસ્થા અને બજારને કાયદા દ્વારા વૈશ્વિક સ્પર્ધાથી સુરક્ષિત રાખવામાં આવી હતી. આ ઉપરાંત પ્રજા કલ્યાણ માટે સરકારે મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ એવો એક આદર્શ અને આપણા બંધારણમાં સામાજિક ન્યાય ઉપર ભાર મૂક્યો હોવાથી તે મુજબના નીતિ નિર્ણયો લેવાયા હતા. પરંતુ વર્ષ 1991ની શરૂઆતના ભાગમાં અર્થતંત્રમાં વિદેશી હુંડિયામણનું અનામત ભંડોળ ઘટી રહ્યું હતું અને એના કારણે આપણા દેશની આર્થિક પરિસ્થિતિ કટોકટી ભરી હતી, જેથી એ સમયની સરકારે દેશના અર્થતંત્રમાં ફરી નવસંચાર કરવાના ભાગરૂપે એક આર્થિક નીતિ જાહેર કરી, જેમાં વિદેશ વ્યાપારના પરિપ્રેક્ષ્યમાં લગભગ મુક્ત કહી શકાય એવી એક વ્યાપાર નીતિ અમલમાં આવી અને નવસંચારના ભાગરૂપે આ એક નવી આર્થિક નીતિ જાહેર કરી. આ વિદેશ વ્યાપારના પરિપ્રેક્ષ્યમાં લગભગ મુક્ત કહી શકાય એવી આ વ્યાપાર નીતિને પ્રોત્સાહન મળ્યું. લાંબા ગાળાની આયાત નિકાસ નીતિ અન્વયે આયાત જકાત પ્રમાણ જેવા પ્રતિબંધો હળવા થયા. એટલે પહેલાના સમયમાં કોઈ પણ વસ્તુ આયાત કરવી હોય, આપણે અન્ય દેશમાંથી કોઈ વસ્તુ મંગાવી હોય, તેના ઉપર જકાત મીન્સ કે કર ભરવામાં આવતો, ટેક્સ ભરવો પડતો. અમુક ગામમાં પણ તમે અત્યારે કોઈ એરિયો હોય તો ત્યાં તમે એરિયાનું નામ હશે જકાત નાકું, આવો શબ્દ કદાચ તમે સાંભળ્યો હશે. એટલે આ રીતના અલગ અલગ જકાત લેવામાં આવતી હતી. એના ઉપર કોઈ પણ વસ્તુ આયાતને નિકાસ કરવા માટે પહેલાના સમયમાં ખૂબ ટેક્સ ભરવો પડતો હતો. પરંતુ ઉદારીકરણની પ્રક્રિયા, ખાનગીકરણની પ્રક્રિયા પછી આ જકાતના જે પ્રતિબંધો હતા એ હળવા થયા અને એને આપણે ઉદારીકરણ કહી શકીએ છીએ. ઉદારીકરણમાં વધારે જોઈએ તો કે ઉદારીકરણની નીતિ એટલે ખાનગીકરણની નીતિ. ઉદારીકરણમાં સરકાર દ્વારા ઉદ્યોગોના ખાનગી ક્ષેત્રમાં વધુમાં વધુ પરવાના, મૂડીરોકાણ અને વધુ નફો મેળવવા માટે અનુકૂળતાઓ કરી આપવાની બાબતોનો સમાવેશ થાય છે. શું કહે છે? પહેલાના સમયમાં ઉદારીકરણની નીતિ આવી એ પહેલાના સમયમાં ભારતના મોટા ભાગના જે ઉદ્યોગો હતા એ બધા સરકાર હસ્તગત હતા અને જાહેર ક્ષેત્રના ઉદ્યોગો હતા, અથવા તો જાહેર અને ખાનગી એવા ભાગીદારીના ઉદ્યોગો હતા. પરંતુ ઉદારીકરણની નીતિ પછી ખાનગી ક્ષેત્રમાં ઉદ્યોગોનો વિકાસ વધારે થયો. ખાનગી ક્ષેત્રમાં મીન્સ કે પોતાના પ્રાઇવેટ બિઝનેસ ચાલુ કરી શકે, પોતાનો પ્રાઇવેટ ઉદ્યોગ ચાલુ કરી શકે, એના માટે વધુમાં વધુ પરવાના આપવા મીન્સ કે મંજૂરી આપવી, મૂડીરોકાણ કરવું, મૂડીરોકાણ કરી શકે અને વધુ નફો મેળવી શકે એ માટે સરકારે પણ અનુકૂળતાઓ કરી આપવાની જે બાબતો છે એમનો સમાવેશ આ ઉદારીકરણમાં કરવામાં આવેલો છે. ઉદારીકરણ એટલે સરકારની ઉદ્યોગોની સ્થાપના અને વિકાસ અંગેની હસ્તક્ષેપ વગરની નીતિ. એટલે કોઈ પણ વ્યક્તિ પોતાનો ઉદ્યોગ ધંધો સ્થાપવો હોય તો એમાં સરકારનો કોઈ પણ જાતનો હસ્તક્ષેપ હોય
નહીં, સરકાર એમાં કોઈ પણ રીતે એમાં અડચણરૂપ બનતી નથી. એ પ્રકારની નીતિને ઉદારીકરણ કહેવામાં આવે છે. વ્યાખ્યામાં જોઈએ તો ઉદારીકરણ એટલે વૈશ્વિકીકરણના ભાગરૂપે વૈશ્વિક બજાર દેશની અર્થવ્યવસ્થા માટે લાભકારી બને એને અનુરૂપ વ્યાપાર ઉદ્યોગને નિયમન કરતા નિયમો અને આર્થિક નિયંત્રણોને હળવા બનાવવા. એટલે કે કોઈ પણ દેશનું પોતાનું બજાર નહીં, પણ આખા વિશ્વનું એક સમાન બજાર હોય, સમાન અર્થવ્યવસ્થા હોય, એ પ્રકારની આખી અનુકૂળતાઓ કરી આપતા જે નિયમો હતા, આર્થિક નિયંત્રણો હતા, એ બધા નિયંત્રણોને હળવા કરવામાં આવે. એટલે કે વ્યાપાર ઉદ્યોગો એના ઉપર જે કંટ્રોલ રાખતા જે નિયમો હતા, એ બધા નિયમોને હળવા કરવામાં આવ્યા અને એ પ્રક્રિયાને ઉદારીકરણ કહેવામાં આવે છે. દાખલા તરીકે વિવિધ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણને પરવાનગી આપી. એટલે કે વિશ્વના કોઈ પણ વ્યક્તિ પોતાનો ધંધો, ઉદ્યોગ, વ્યવસાય એ આપણા દેશની અંદર અથવા તો આપણે અન્ય કોઈ પણ દેશની અંદર આપણો ઉદ્યોગ ચાલુ કરી શકીએ. આ પ્રકારની જે આખી નીતિ છે એમને છૂટ મળી છે અને આ પ્રકારની નીતિને ઉદારીકરણ કહેવામાં આવે છે. ઉદારીકરણના લાભ જોઈએ તો ઉદારીકરણની પ્રક્રિયાથી આપણા દેશમાં કેવી અસરો થઈ છે તો કે થોડાક લાભ થયા છે તો સાથે સાથે થોડા ગેરલાભો પણ થયેલા જોવા મળે છે. એમાં લાભમાં સૌથી પહેલું જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નની અંદર લાભમાં તમે જોઈ શકો છો કે અમુક શબ્દ સમૂહો નીચે અંડરલાઈન કરેલી છે. તો અંડરલાઈન કરેલા શબ્દો જો તમે યાદ રાખી લેશો તો આખું વાક્ય તમે સરળતાથી યાદ રાખી શકશો. પહેલા મુદ્દામાં જોઈએ તો ઉદારીકરણના કારણે વિદેશી રોકાણ વધ્યું. ભારતની બહુરાષ્ટ્ર કંપનીઓએ ભારતની કંપનીઓ સાથે ભાગીદારી કરી, જેથી અદ્યતન ટેકનોલોજીનો આપણને લાભ મળેલો જોવા મળે છે. એટલે વિદેશના જે લોકો હતા એને આપણા દેશમાં ઉદ્યોગો સ્થાપવાની પરવાનગી મળી. એટલે એ લોકોએ શું કર્યું કે અન્ય દેશોવાળાએ અન્ય રાષ્ટ્રની જે કંપનીઓ હોય એમણે અને આપણા ભારતની કંપનીએ ભાગીદારીમાં પોતાનો ઉદ્યોગ ચાલુ કર્યો. દાખલા તરીકે એનું ઉદાહરણ દો વિદ્યાર્થી મિત્રો, તો હીરો હોન્ડા છે, ઇન્ડો જર્મન ટૂલ્સ લિમિટેડ છે, કે પછી ટીવીએસ સુઝુકી છે. આ પ્રકારની જે કંપનીઓ છે એ બધી જ કંપનીઓ આપણા દેશ અને વિશ્વની અન્ય દેશની ભાગીદારી સાથે ચાલતા બધા બિઝનેસ છે. અને એના કારણે આપણા ભારતમાં શું ફાયદો થયો તો કે અન્ય દેશોમાં જે વિકસિત દેશો હતા એની જે નવી ટેકનોલોજી હતા, નવી મશીનરીઓ હતી અને નવી કુશળતાઓ વાળા છે આવડતો હતી, એ બધાનો આપણા દેશને લાભ મળ્યો અને આપણા દેશમાં ઉત્પાદન વધ્યું. નવી ટેકનોલોજી અને ઉત્પાદનનો વધારો થયો. એના કારણે તો કે ગ્રાહકોને વ્યાજબી કિંમતે શ્રેષ્ઠ વસ્તુઓ મળતી થઈ. ખાનગીકરણ અને મુક્ત સ્પર્ધાને લીધે ઉત્પાદકો વ્યાજબી કિંમતે સારી ગુણવત્તાવાળી વસ્તુઓનું વેચાણ કરવા લાગ્યા. એટલે પહેલાના સમયમાં સ્પર્ધા નહોતી, અમુક સિલેક્ટેડ વસ્તુઓ જ બજારમાં મળતી. એટલે એ સમયે જેટલી ગુણવત્તા હતી એના કરતાં વધારે ગુણવત્તાવાળી વસ્તુઓ એ બજારમાં વેચાવા લાગી અને લોકો પોતે પણ પોતાની વસ્તુ અન્ય લોકો ખરીદે એના માટે સારી ગુણવત્તાવાળી વસ્તુઓ અને ઓછી કિંમતે વસ્તુઓ આપવા લાગ્યા. દરેક ક્ષેત્રે સ્પર્ધા થઈ. પરિણામે વૈશ્વિક સ્પર્ધામાં ટકવા મેનેજમેન્ટ, ટેકનિક અને શ્રમિકોના કૌશલ્ય માટે તાલીમ અને શિક્ષણનું મહત્વ વધવા લાગ્યું. એટલે વિદ્યાર્થી મિત્રો, આમાં શું આવશે તો કે વૈશ્વિક સ્પર્ધામાં ટકવા માટે પહેલાના સમયમાં આપણા ભારતની અંદર તો કે હાથથી ચાલતા મશીનો જ હતા. તો એની જગ્યાએ કોઈ નવું મશીન આવે એટલે સ્વાભાવિક છે કે મશીન કેવી રીતે ચલાવવું એની તાલીમ લેવી પડે, શીખવું પડે. તો શ્રમિકોએ પણ પોતાના કૌશલ્યો માટે જે કામ કરવા લોકોને પણ તાલીમ અને શિક્ષણનું મહત્વ સમજાવવા લાગ્યું અને એના કારણે મેનેજમેન્ટ ટેકનિક જેવા સિલેબસ પણ ચાલવા લાગ્યા અને શિક્ષણનું મહત્વ એના કારણે વધેલું જોવા મળે છે. ધિરાણ પરના વ્યાજનો દર ઘટવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો. એટલે કે કોઈ પણ ઉદ્યોગ શરૂ કરવા માટે જે ધિરાણ, જે લોન લેવામાં આવતી એમાં વ્યાજ દરનો ઘટાડો થયો, જેથી લોકોને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો અને પોતાની વસ્તુઓ ઓછી કિંમતે ગ્રાહકોને આપવા લાગ્યા. ટૂંકમાં ગ્રાહકોને પણ અહીંયા ફાયદો થયેલો જોવા મળે છે.
ઉદારીકરણને લીધે ટીવી ચેનલ, મોબાઈલ, ઇન્ટરનેટ કંપનીઓ અને ઓનલાઈન શોપિંગને પ્રોત્સાહન મળ્યું. ઉદારીકરણે ઉપભોક્તાવાદને પ્રોત્સાહિત કર્યા અને બજારો નિર્ણાયક બની ગયા. જો શું કઈ વસ્તુ છે ઉદારીકરણના કારણે? ટીવી ચેનલ. તમે જુઓ છો ને ટીવી ચેનલ ઉપર ઘણી બધી જાહેરાતો આવતી હોય છે અને એ બધી જાહેરાતો જોઈ અને આપણે કોલ કરીને જે તે વસ્તુ આપણા ઘર વપરાશ માટે મગાવતા હોય છે. મોબાઈલમાં પણ આ પ્રકારની બધી ચીજ વસ્તુઓના વેચાણ માટેની જાહેરાતો આવે છે. ઇન્ટરનેટ કંપનીઓ, ઓનલાઈન શોપિંગ જોઈએ તો એમેઝોન અને ફ્લિપકાર્ટ, આ સિવાય પણ બીજી ઘણી અલગ અલગ બધી કંપનીઓ છે, સ્નેપડીલ છે. તો આ બધી ઓનલાઈન કંપનીઓ દ્વારા શોપિંગને પ્રોત્સાહન મળેલું જોવા મળે છે. એ બધાના કારણે લોકોની જીવનશૈલીમાં અને એના વપરાશની જે ચીજ વસ્તુઓ છે એ બધામાં બદલાવ આવેલો જોવા મળે છે. આમ ઉદારીકરણને લીધે સામાજિક અને સાંસ્કૃતિક આદાન પ્રદાનમાં ગતિ આવી છે. ઉદારીકરણના લાભ જોયા પછી એના થોડાક ગેરલાભો પણ છે. ઉદારીકરણથી આપણા દેશને લાભ તો થયો છે પણ સાથે સાથે થોડું નુકસાન પણ થયું છે. કેવું નુકસાન થયું છે? તો ખાનગીકરણ અને ઉદારીકરણના અમલ પછી રોજગારીની તકોમાં ઘટાડો થયો અને બેરોજગારીનું પ્રમાણ વધ્યું. કઈ રીતે જોઈએ તો અન્ય દેશોમાંથી નવા મશીનો, નવી ટેકનોલોજી સાથે નવા યંત્રો આવ્યા. આ યંત્રોના કારણે મોટા પાયાના ઉદ્યોગો સ્થપાવા લાગ્યા. પહેલાના સમયમાં આપણા ભારતમાં તો કે ગૃહ ઉદ્યોગો, નાના કુટીર ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો ચાલતા હતા. કોઈ પણ ગૃહ ઉદ્યોગ કે લઘુ ઉદ્યોગ ચાલતો હોય તો એમાં દાખલા તરીકે કોઈ એક કારખાનાની અંદર 100 માણસો કામ કરતા હોય, પણ વિદેશમાંથી એક એવું મશીન લાવવામાં આવે છે કે એકલું મશીન જ 100 માણસોનું કામ કરી આપતું હોય. તો આના કારણે શું બને છે તો કે મશીન ઓપરેટ કરવા માટે તો 100 માંથી 1, 2 અથવા તો 5 માણસોની જરૂર પડે. તો એની સામે એક મશીન મૂકવાથી 5 માણસોને તો રોજગારી મળી, પણ સામે જે 95 જેટલા મજૂરો હોય એ બધા જ મજૂરો, એ શ્રમિકો બેકાર થયા. એટલે આ રીતે રોજગારીની તકોમાં ઘટાડો થયો અને બેરોજગારીનું પ્રમાણ વધ્યું. કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વૃદ્ધિનો દર ઘટ્યો. બહુરાષ્ટ્રીય કંપનીના બીટી બિયારણો, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓએ જમીનની ફળદ્રુપતા ઘટાડી અને પ્રદૂષણ વધારેલું જોવા મળે છે. પહેલાના સમયમાં આપણે જાણીએ છીએ કે ખેતરની અંદર મોટા ભાગે તો કે છાણિયું ખાતર, કુદરતી સેન્દ્રિય ખાતર, આ પ્રકારના ખાતરોનો ઉપયોગ થતો હતો. પણ કૃષિ ક્ષેત્રે પણ નવી ટેકનોલોજી, હરિયાળી ક્રાંતિ આવેલી છે. એ બધાના કારણે અલગ પ્રકારના બીટી બિયારણો, મોટાભાગના વિદ્યાર્થીઓ તમે બધા ખેતીમાં કામ કરતા હોય છે તો એ સારી રીતે જાણતા હશો કે કપાસની કોઈ પણ નવી બિયારણ હોય કે મગફળીનો કોઈ બિયારણ હોય તો એ બધામાં પણ નવા હાઇબ્રિડ બિયારણો આવેલા છે અને એ બિયારણોનું વાવેતર કરવાથી આપણને વધારે સારું ઉત્પાદન મળતું હોય છે. અલગ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ, આ બધાના વપરાશના કારણે જમીનમાં જે ફળદ્રુપતા હોવી જોઈએ જોવા મળતી નથી અને એના કારણે જમીનનું પ્રદૂષણ વધ્યું. વિકસિત દેશો ઉદારીકરણના નામે પ્રદૂષણ વધારતા ઉદ્યોગો એ ત્રીજા વિશ્વના દેશોમાં ઊભા કરી અને પર્યાવરણમાં અસંતુલન ઊભું કરે છે. એટલે વિકસિત દેશો શું કરે છે કે ઉદારીકરણના કારણે અન્ય દેશોમાં પોતે પોતાનો ઉદ્યોગ શરૂ કરે. એટલે આવો પ્રદૂષણ વધારનારો જે કોઈ ઉદ્યોગ હોય એ પોતાના દેશમાં ચાલુ નથી કરતા, પણ જે અન્ય અવિકસિત એવા દેશો હોય ત્યાં જઈને પોતાનો ઉદ્યોગ ચાલુ કરે છે, જેના કારણે એ અવિકસિત એવા જે તે દેશમાં પર્યાવરણનું અસંતુલન ઊભું થયેલું જોવા મળે છે. વિશ્વ વ્યાપાર સંગઠનની શરતોનું પાલન કરવાથી આયાત જકાતો મોટા પ્રમાણમાં ઘટાડી અને આયાત પ્રમાણ ઉધાર બનાવ્યા, તેથી નિકાસ વૃદ્ધિ ધીમી થઈ છે. વળી બહુરાષ્ટ્રીય કંપની ભારતમાં સસ્તી જમીન મેળવી, ઓછું વેતન ચૂકવી અને મોટો નફો કમાઈ પોતાના દેશમાં મોકલે છે. આ રીતે આવકનું બહિર્ગમન જોવા મળે છે. એટલે આવકનું બહિર્ગમન એ મુખ્ય મુદ્દો છે ગેરલાભોનો.
આવકનું બહિર્ગમન એટલે શું? તો કે દેશમાં જે કોઈ બી આવક થાય છે એ બધી તો બહાર જતી રહે છે. કઈ રીતે? તો કે વિશ્વના અન્ય કંપની આપણા ભારતમાંથી સસ્તા ભાવે જમીન મેળવે છે. ત્યાં જે કામ કરતા શ્રમિકો હોય એને ખૂબ ઓછું વેતન આપે છે, અને ઓછું વેતન, સસ્તી જમીન, પરંતુ એમનો જે ઉદ્યોગમાં નફો હોય એ તો સારો જ હોય છે. અને આ નફો હોય એ પાછો આપણા દેશના લોકોને, આપણા દેશની સરકારને નહીં, પરંતુ એ પોતાના દેશમાં મોકલી દે છે. આ રીતે આવકનું બહિર્ગમન જોવા મળે છે. બેન્કિંગ ક્ષેત્રના સુધારા દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેન્કિંગ ક્ષેત્રના સુધારા દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ નાની નાની થાપણો અને નાની બચત યોજનાના વ્યાજ દરમાં ક્રમશઃ 3 થી 4% જેટલો ઘટાડો કરતા જે મધ્યમ વર્ગ અને પેન્શન આધારિત વર્ગ હતા એમને પણ નુકસાન થયું છે. આમ ઉદારીકરણને લીધે દરેક બાબતોને બજાર ઉપર છોડી દીધી, પરિણામે અસમાનતા અને મોંઘવારીનો પણ સમાજમાં વધારો થયેલો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ સારી રીતે સમજાઈ ગયું હશે. મારો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલને હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણી શાળાના વિદ્યાર્થી મિત્રો, ખાસ આખો વિડીયો પૂરો જોયા પછી પોતાનું નામ અને પોતાનું ગામ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. આવજો.